કચ્છે ધાર જેટલી ધરાજી પાર મથે કચ્છે ધાર જેટલી ધરાજી પાર મથે ગલી સુસાજરા ગોર મલ મામદ સાબિત મેરો કે વર્ષોથી જૂનું તળાવ છે. નિગાળ ગામ તળાવમાં જ બે જગ્યાએ વસેલો હતો. બીજી વખત તળાવથી દક્ષિણ બાજુ અને હાલમાં તળાવથી પૂર્વ બાજુ. તળાવમાં અલગ અલગ બે પાળ કરી નાખ્યા છે. એક બાજુ ચોપા પીએ છે, બીજું ગામ પણ ઉપયોગ કરે છે. એ એમ કહેવામાં આવે છે કે તળાવ આગલા જમાનામાં ભૂતાવરોએ પાળ બાંધી છે. મોટી પાળ છે. આમ મોટા મોટા પથ્થરો આમ આપણનેથી એમ થાય કે આ પથ્થર કેમ પડ્યા છે. આપણે જોઈએ તો આપણે એમ થાય કે ના આમાં માણસોનું ભૂતાવરા જ બાંધીએ છીએ પાળ. તળાવમાં જે માટી એકઠી થઈને ત્યાં ભરાતી એ તળાવની માટી લઈને ફળદ્રુપ જમીનમાં નાખતા એટલે એનો પાક સારો થાય. એ ઉપયોગમાં આવતું તળાવ. પછી એક તો ગીતેલા કહીએ છીએ અને બીજી લૂણ આવે, પછીમાં ગુજરાતીમાં લૂણ કહેવાય. એ બટાકા જેવી હોય. એ પણ માણસો તળાવમાં થતા ને ખાતા. ગામનો તો ખાતા પણ બહાર ગામથી આવીને લઈ જતા અને વેપાર કરતા. વખત તો શું કે દુષ્કાળ હોય એટલે પછી અમુક 3 કૂવા બનાવ્યા. જ્યારે વરસાદ ન હોય તો કૂવામાં પાણી ભરીને ગામમાં આખું પીતા. જે તળાવ છે ને પાળું પર મલમામસા દરગાહ છે. મલમામસા એટલે મલ કુસ્તી લડતા. કુસ્તી નિગાળમાં જૂના જમાના પહેલાં 800-900 પહેલાં કુસ્તી લડ્યા છે ને કુસ્તી હારી ગયા. પછી હજરત મૌલા અલીની યાદ કીધા મલમામસા કે યા મૌલા તમે કાલે સવારમાં આવો તો કુસ્તી જીતું ને ભાઈ કુસ્તી હારી જાય કે મૌલા અલી ત્યાંથી મક્કા મદીનાથી આવે છે અને ત્યાં મલમામસા કુસ્તી લડશે. કુસ્તી જીતે છે મલમામસા. પછી મલમામસાની દફનવિધિ ત્યાં છે. ત્યાં જ કુસ્તી જીતી અને ત્યાં પ્યાલો પીધો ને મલમામસા ત્યાં જઈને દફનવિધિ છે ને મૌલા અલી બાજુમાં જગ્યા છે ત્યાં નમાજ પડ્યા અને તેના ઉપર બધું ઇસ્માઇલી જમાત પજા લોકો દરગાહ બનાવી. હજરત મૌલા અલીની દરગાહ છે. જૂની દરગાહ તો 900 વર્ષની છે. નવી બની 1890માં. દેશી બાવળ પુષ્કળ. હવે તો આ રામ બાવળ થઈ ગયા એટલે એવું આસ્તે આસ્તે લુપ્ત થઈ ગયા. હવે અમુક 5% છે, 95% બાવળ નીકળી. દેશી બાવળનો ગુંદ આવતો ગુંદ જેમાં ઘણા માણસો રોજીરોટી કમાતા. એમાં ગુજરાતમાં ક્યાં ક્યાંથી અહીંયા ડિસેમ્બર મહિનામાં પક્ષીઓ આવે છે વિદેશથી. 2-3 ઠેકાણે એના રહેણાંક બનાવ્યા પક્ષીઓને બેસવા માટે અને સહેલાણીઓ પણ જોવા આવે છે. પક્ષીના ફોટા પાડે છે, વિડીયો ઉતારે છે. વિદેશના પક્ષી આવે છે લાલ કલરના, ગુલાબી કલરના. અને એ તળાવ અને ફર્શ પણ એક બનાવી છે, ઊંચો ટાવર બનાવ્યો છે. એના ઉપરથી પણ ફોટા લઈ શક્યા છે અને જોઈ શક્યા છે તળાવનો નજારો આખું. તળાવ એવું છે કે ચોફે કુદરતી ડુંગર પહાડ છે. આમ એક જગ્યાએ ગામ બાજુમાં જ એનો ઓગણ છે એથી નીકળી આપણે બહુ તળાવ કુદરતી બાંધેલો હોય એવું લાગે આપણે.
ગામ જીતાरा મુલાકારે हिकिड़ी अहिड़ी वस्तु आहे अगरि मूंखे घर मां थी प्राइवेसी खपती हुई त आउं गाम जीतारा ते वञा એટલે કે ગામ જીતારા તે શાંતિ જોડે उते जेकॾहिं आवाज़ एंती शांति जोड़े अने कदाच जो उते ईअं थियो न की घरे गेम नथी रमाए की उते वञी गेम रमे तो उते करे यार कर गेम रमो गेम न रमो तो आ छो फोटा ने वीडियो ने कढियूं ई करियूं હવે આ બોર થઈ ગયા એટલે ઘરોઘર પાણી આવી ગયું એટલે હવે તો ક્યારે જાય કે લાઇટ ન હોય તો કૂવાથી એમ ભરી આવે પણ કદાચ પાણીની અછત થાય તો નકર તો કારણ ઘરે પાણી આવે છે એટલે કોઈ જાય નહીં આજ બધા કપડાં ધોવાના ત્યાં સના બાથરૂમ ઘરમાં આવી ગયા નહીં તો પહેલાં બધું કરવાનું ઉપયોગ કરતા ઘણા નાવા જશે નાવા ઘણા ભાઈ છોકરાઓ ઘણા નાવા જાય